નાત એટલે ભગવાન, પંચ એટલે પરમેશ્વર. આજે હું નાતની પાસે ન્યાય માંગવા આવ્યો છું. ભા, ન્યાય આપવો તમારી ફરજ છે. બોલો, શું કેવું છે? હું મારા ખીમરાજ કાકાનો હગો ભત્રીજો કહેવું ખરો? એમાં થોડી કાંઈ કોઈને ના કહેવાય છે? તો પછી એમને કોઈ વારસદાર છે નહીં, એટલે હું એમનો ખરો વારસદાર ખરો કે નહીં? 7 વાર, 7.5 વાર. તો પછી મુખીભા, જે ગામ હારે આપણે દુશ્મનાવટ છે, ઈ ગામના ઓલા વીરમાને હું જોઈને શરણાઈનો વારસો મારા કાકાએ આપ્યો. બોલો ખીમરાજભાઈ, તમારે કઈ કહેવું છે? 2 ગામ વચ્ચેની દુશ્મનાવટનું સમાધાન તો ખુદ દરબારે જ કુંવરના વરઘોડા વખતે કર્યું હતું. હવે રહી શરણાઈના વારસાની વાત. મને જુવાન સરસ્વતીનો સાચો સપૂત જણાયો. સૂરના સાધકનું તેજ મેં એની આંખમાં જોયું, એટલે મેં મારી શરણાઈનો વારસો એને સોંપ્યો. બોલો, બીજું કઈ? અરે આજ તો તમે એને શરણાઈનો વારસો સોંપ્યો છે, કાલ ઉઠીને ઘર બાર માલ મિલકત બધું જ સોંપી દેશો. મારું મન માને તો બધું જ સોંપી દઉં પેથા. હજી વાર છે કાકા, તમારો વારસદાર જીવતો બેઠો છે. આજે વારસદાર થવા આવ્યો તો તે દિવસે ક્યાં ગયો હતો જ્યારે માંડવગઢના પાદરમાં શરણાઈના સૂરની હોડમાં મારી પાઘડી હારી ગયો હતો? જા, મારો સાચો વારસદાર હોય તો આજે તું ત્યાં જા અને શરણાઈના સૂરે પાણાની પુતળીના જાજર બોલતા કરીને મારી પાઘડી પાછી લઈ આવ, તો તને મારી માલ મિલકત ઘર બાર બધું જ તને સોંપી દઉં. હિમરાજભાઈ, તમે આડી વાતે સડી ગયા. ઘર બાર અને માલ મિલકતના સાચા વારસદાર તો ભાઈને ભત્રીજા ગણાય અને કાતો જમાઈને હોપાય. બોલો કાકા, પંચને જવાબ દો. તો વિરમને હું મારો જમાઈ બનાવીશ. કા શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે એવાને દીકરી દેવા ઉભા થયા છો કે જેના ઘરમાં ખાવા ધાન નથી? ખીમરાજ કાકા, તમારી હઠના કારણે હું દીકરીને દુઃખના દરિયામાં ડૂબવા નહીં દઉં, સમજ્યા? દુઃખનો દરિયો હોય કે સુખનો સાગર, પણ જે ઘરના ટોડલે મારા મનગમતા શરણાઈના તોરણ બાંધ્યા હોય એ જ મારું સાસરું. બાપુ, નાતનો ન્યાય થઈ ગયો હોય તો હવે ઘરે હાલો. ઉભારો કાકા, પંચનો ચુકાદો હજુ બાકી છે. નાતનો ન્યાય સાચો હશે તો આંખ માથા પર ચડાવીશ, પણ જો અન્યાય હશે તો? નાતનો ન્યાય ઈ જ સાચો ન્યાય કહેવાય. નાતની સામે માથું ઊંચું કરીને બોલે અને ન્યાય કહેવાય. બોલો પંચ પરમેશ્વર, શું ન્યાય કરો છો? તારા બાપની મિલકતનો સાચો વારસદાર તારો ભાઈ પેથો છે. ભાઈ? મારો ભાઈ? પંચ પરમેશ્વર, એને પૂછી તો જુઓ. હું આવડી મોટી થઈ પણ કોઈ દી રાખડી બંધાવી વેતનું કપડું એ દીધું છે? અરે એ તો જવા દો, મારા બાપુને હરખીને કાકા એટલું એ નથી કીધું. તોય તારું લોહી કહેવાય, પણ એ લોહીમાંથી કુળની ખાનદાની અને લાલાશ મરી પરવારી છે. તો હા, તો એ જ લોહીથી મારી લાકડી ના રંગું તો મારું નામ પેથો પાણીયાળો નહીં. પંચ પરમેશ્વર, જોઈ લો આ તમારો ન્યાય. આવા ન્યાયને કારણે કેટલાય નિર્દોષોના લોહી રેડાયા છે, એ તો એક ન્યાય કરવા વાળો જ જાણે. પણ આજથી મારી કોઈ નાત નથી, કોઈ જાત નથી, પંચ નથી, પંચાત નથી. ચાલો બેટા, ચાલો. પેથા, ત્યાં ખોટું કર્યું. કાકા, આ તો પાશેરામાં પહેલી પૂણી છે. હિરમ, સારું થયું તો અહીં મળી ગયો. ત્યાં તારી હિરલને માથામાં લાકડીનો વસમો ઘા લાગ્યો છે. લાકડીનો ઘા? પણ મારનાર કોણ હતો? એ તો હિરલને જ પૂછી જોજે ને. ધીરે ધીરે શરણાઈ વગાડ. સુર સાંભળીને દુશ્મન જાગી જશે તો આપણને મળવાની મોજ નહીં આવે. એક તો દુશ્મનની લાકડીના ઘાય ઘવાણી છું, અને બીજા તારી શરણાઈના સુર કાળજો વીંધે છે.
હિરલ, આ મારનારનું મને નામ તો કે. ભૂલી ગઈ. ભૂલી ગઈ? ઘા માથે બાંધેલ પાટો હજી લોહી વાળો છે, એટલી વારમાં ઘા કરનારનું નામ ભૂલી ગઈ? આવી રૂપાળી રાત હોય એમાં ઘાની વેદના અને ઘા કરનારનું નામ યાદ રહે ખરા? વીરમ, પ્રીતુ કરનારને તો આવા ઘણા ઘા ખંભા પડે છે. આ તો હજી પહેલ થઈ છે. તું ન કે તો હું જાણું છું એ નામ. જાણતા હો તો એ જીભ પર ન લાવશો એ નામ. વીરમ, શરણાઈનો સુર છેડો. આ નદીના વહેતા પાણી થોડી ઘડી સાંભળવા વિસામો લીએ. હિરલ, આટલી મોડી રાત્રે તું એકલી મને અહીંયા મળવા આવી છો એ તારા બાપુ જાણી જશે તો? અને તમે આ જમનાને કાંઠે રાસ રમવા આવ્યા છો એ તમારી માં જાણી જશે તો? મારી માં તો એ જાણે જ છે. શું જાણે છે? પેશ કે આ શરણાઈનો વારસો તારા બાપુએ મને સોંપ્યો છે. શરણાઈનો વારસો સોંપ્યો છે એટલું જ ઘણું. એથી જાજુ કઈ ન અપાય. એથી જાજુ માગે છે એ કોણ? અને આપે છે ઈ કોણ? આપી ચૂક્યા છો એટલે તો આ અડધી રાત્રે અહીં સુધી આવ્યા છો. આ નદી કિનારો તો અમારા ગામનો છે, પણ તમે ઠેઠ ઓલે કાંઠેથી અહીં સુધી આવ્યા એનું શું? આવવું પડે ભાઈ, આવવું પડે. આવા મીઠા માણીગરને મળવા તો 7 સમુંદર ઓળંગીને આવવું પડે. વિરમ, ત્યાં કોક જણ છે. હા હિરલ, રાત ઘણી વીતી ગઈ છે. આપણી સાચી પ્રીતનો કોઈ અનર્થ કરશે. હું જાઉં છું વિરમ. પાછા ક્યારે મળશું? શરદ પૂનમની રાતે. અરે કોણ છે? કોણ છે? હિરલ ક્યાં છે? ક્યાં છે હિરલ? અરે મેળી પર હૂતી છે. પણ આમ અડધી રાતે તું અહીંયા કેમ આવ્યો? ડોહા, અડધી રાતે આબરૂ જવા બેઠી છે એટલા માટે આવ્યો છો. વાહ, મારી આબરૂનું રખેવાળું કરતા તું કેદી થી શીખ્યો ભત્રીજા? ડોહા, તારે આબરૂ હતી કેદી કે તારી આબરૂનું રખેવાળું કરું? આ તો મારી આબરૂનો સવાલ છે. નહીં તો ગામના લોકો મેણા મારશે કે કાકાની જુવાન દીકરી અડધી રાતે પોતાના મનના માનેલાને મળવા જાય છે અને હું ઉભો ઉભો જોયા કરું છું. બને જ નહીં. મારી દીકરી મને પૂછ્યા વગર આ ડેલી બાળો તો શું આવડા બાળો પર પગ ન મૂકે. તમારી ઇજ્જત ઉપર ધૂળ સરવાયો છે. ચાલો જાઓ, આ ડેલી માં ચાલો જાઓ. અરે તારી ઇજ્જત અને આબરૂ તો અત્યારે સૂતી સૂતી નદી કિનારે વિરમના ખોળામાં શરણાઈના સૂરો સાંભળે છે. અને ના મનાતું હોય તો હાલ મારી હાથે તારી હગ્ગી આંખે તારી ઇજ્જત તો તમાશો જોઈ લે. ચૂપ રે, તારી જીભમાંથી ઝેર વરસાવ તો બનતા સમજા. હવે એના કરતા હાથ પાડીને બોલાવો તમારી દીકરીને, હાથે તો તારું પાછો થઈ જાય. ઉભો છે હું હાથ પાડ તારી હગીને. એમ છે? હિરલ, હિરલ બેટા. શું બાપુ, મને બોલાવી? આપ્યા બેન હાટુ તો ભાઈ લીલા માથા ઉતારી આપે. ત્યારે તું કુવાસીના કપાળમાં કલંકની કાળી તીડી લગાડવા આવ્યો? તારું કાળું મોડું એના ડેલી બાર ચા. કાળા નાગ, ચાલો જા. બાપુ, હિરલ બેટા, નાકની તારી નીંદર બગાડી. જા સુઈ જા. બાપુ, સાચી વાત કહું તો વળશો નહીં ના? નહીં વળું બેટા. કહો મારા સમ. ગાડી નહીં તો. બાપુ, વિરમની શરણાઈના સૂર સાંભળવા ગઈ હતી. હિરલ, દીકરી, આમ અડધી રાતે એકલા ન જવાય. તું વૈવા જીવડી થઈ ગામને નિંદાનું કારણ જડે. અને એમાંય આપણે તો ગાવા વગાડવા વાળા. આપણું તો ઓઢણું જ ઓછું. બેટા સુઈ જા. મકર, કુંભ, મેષ અને વૃષભ. ઓહો હો હો. જીવરામ ભગત, એ જીવરામ ભગત. બોલો ગોર બાપા. આ ટીપણામાં દીકરાનો જોગ તો દેખાય છે. દીકરાનો જોગ? કેસર, એ દીકરી કેસર. જા જા, તારી નવી નક્કોર માને મોકલ. આ ટીપણામાં દીકરાનો જોગ દેખાય છે. હા. આ ગોર બાપા તારી ટીપણામાં દીકરો દેખાડે છે. એ નવી નક્કોર. લ્યો ગોર મહારાજ, મારી નવીને તમારા ટીપણમાં દીકરો દેખાડો. એ ગોર મહારાજ, આ તમારી ટીપણનો ગોટો વાળીને તમારી પાઘડીમાં નાખો. મારે નથી જોઈતો દીકરો. દીકરા વગર મારું ઘડપણ કોણ પાડશે? અરે મારું શ્રાદ્ધ કોણ નાખશે? મારી ઠાઠડી કોણ ઉપાડશે? દીકરો દીકરો દીકરો, મારી પાસે કે દીકરાની ખાં છે ને તમને દીકરો દો? એ ગોર બાપા, કાઢો દીકરો. દીકરો તો હું દઉં, પણ તમારે બાધા આકડી રાખવી પડશે. બાધા આકડી રાખીશ ગોર દાદા, માનતા માનીશ.
કેમે કરીને આ મારી નવીનો ખોળો ખૂંદી નાખનાર દીકરો અવતરે તો અવતરે. તો સાંભળો ભગત, આ ટીપણામાં તો લખ્યું છે કે તમારો સગો જમાઈ શ્રવણ કુમારની જેમ તમને અને તમારી નવીને બેઉને કાવડમાં બેસાડી ખંભે ઉપાડી 78 તીરથની જાત્રા કરાવે તો બરાબર 78 તીરથના ઘાટ પર આ તમારી નવીને તમારી બોનને ના અમારી બોનને દૂધબલ જેવો દીકરો અવતરે. એ ગોર બાપા, આ પૃથ્વીના પાટલે કોઈ માએ આવો જમાઈ જણ્યો જ નહીં હોય. અને એ ભગત, હવે રમાડો દીકરા, ગાવ હાલડા ને ઝુલાવ પારણું. એ નવી નકોર, હું જીવરામ ભગત આ તારા ધરતીના પાટલાને ઊંધું થતું કરીને ખંભે કાવડ ઉપાડે એવો જમાઈ ગોતી કાઢે. એ રૂપાવટી ગામના રૂપના કટકાઓ, તમને હવને અમારા ગામ કંકાવટીનું હાગમટે નોતરું છે. જેને ગરબે રમતા ને ફરતા આવડતું હોય હવ આવી જજો આજ. કારુમાલ, કોને નોતરું દેવા નીકળ્યા છો? આ તમને. મને? હા. કે તમારા વાળાને? હા ભાઈ, આમ તો બે ભેગું, પણ અમારા વાળા કાં દેખાતા નથી? એના ઘરનું ઠેકાણું તો જરા ચીંધો. એ આગળ હાલ્યા જાય તમારા વાળા. એ અમારા વાળા ઉભા રહેજો, ઉભા રહેજો. આ તમારું હારું થાય છે હો, બહુ રૂડી સારણે વગેરે. એ ઉભા રહ્યો અમારા વાળા, ઉભા રહ્યો. શું રાડો પાડો છો? આ તમારા બેડા માથે કાગડો બેઠો છે. હા? અરે ઉભા તો રહ્યો, તમારી માને મારી હાહુ કરું. શું કહ્યું? કઈ નહીં ભાઈ સાહેબ, આ તો અમારા ગામ કંકાવટીનું તમને નોતરું દેવા આવ્યો છું. હવે નોતરું દેવું હોય ને હા. તો હાલ ઘેર અહીં માર્ગમાં નહીં. હા હાલો ઘેર જઈને નોતરાની શરણાઈ વગાડી. બાપા, ઓ બાપા, બાપા આખું ઉગાડો એટલે કંઈક દેખાડું. લે તારે દેખાડ, દર્શન કરી લઉં. આ કેળના ખંભ જેવો જવાન કોણ છે? મુરતિયો. મૂર્તિયો? હા. મને ગમ્યો. દીકરા કેસર, તું ઘરમાં જા ને બેડું ઉતાર. લ્યો ને, હું જ ઉતારી લઉં. ના તમે રહેવા દે. જા તારી નવી નકોર માને મૂર્તિઓ જોવા મોકલ. મનગમતા મૂર્તિયા, તમે અહીં બેસો, અમારા વાળા તમને જોવા આવે છે. એમ? હા. એને દેખાડો. હા. શરણાઈ વગાડું. ના હમણાં રહેવા દે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. બોલો, કેમ આવ્યા છો? નાતરું કરવા. નહીં નોતરું દેવા તમારી દીકરીને. હવે એની દીકરી નથી, દીકરી મારી છે. હા, એ તો હું જોઉં છું. એ પોતે જ હજી તો દીકરી જેવડા છે. અને તમે ઘીરે ન હો ને તો માગું નાખવાની ભૂલ હોત થઈ જાય. નવી મૂર્તિઓ ગમ્યો? કોના માટે? જે કુંવારું હોય એના માટે. ભગત, મુરતિયો ગમ્યો. તો પછી કરો હક પણ. અને મોઢું મીઠું કરવાનો ગોળ તો હું ગજવામાં ભેગો જ રાખું છું. કયો એટલે ખાવ. ઉતાવળા ખાવમાં નવી નકોર, આપણી શરત તો કયો આ મૂર્તિયાને. સાંભળો, તમે શ્રવણનું નામ તો સાંભળ્યું છે ને? હા, સાંભળ્યું. તો હવે હું બોલું. હા. એણે એના આંધળા મા બાપને કાવડમાં બેહારીને 78 તીરથની જાત્રા કરાવી હતી. ઓહો, હા, કરાવી હતી. એમ તમારે જો અમારા જમાઈ થવું હોય, હા. અમારી કેસર હારે પરણવું હોય, તો મને ને ભગતને કાવડમાં બેસાડી કાંધે ઉપાડીને 78 તીરથની જાત્રા કરાવવી પડશે. ઓહો, તમને ને ભગતને કહીને હા. કાવડમાં તો ચડીને હા. 78 તીરથની જાત્રા. હા. ઓહો. ઓહો, હું થયું મૂર્તિયા. હે મારા રેશમી રૂમાલ, પાડો ને. મારી નવી માં ને મારા બાપાનું ભાર કઈ સાચું નથી. અરે તારા મોઢા હું જોઉં છું ને મારી છાતીમાં 12 બળદિયાનું જોર આવી જાય છે. એ સાસુ સસરા, હા, જાઓ આપણી. હા, હવે આ ફાયડાની કાંધ છે અને તમારા બેની ઠાઠડી છે. નહીં કાવડ છે. હવે ગોળ ખાઓ. હા, ખાઈ લ્યો. આ, અમે ખાઓ. આ